હેલો મિત્રો, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે ભારતના ઇતિહાસમાં તમારું બધાનું સ્વાગત છે. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો જીપીએસસી જે ક્લાસ 1-2ની પરીક્ષા છે 2026માં લેવાની છે. આ જે પરીક્ષા છે એમાં હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા છે એનો ખૂબ મોટો ફાળો છે. ત્યારબાદ સીસીઈ ગ્રુપ એ અને બી છે, પીએસઆઈ કોન્સ્ટેબલ આવી ગુજરાત સરકારની જેટલી પણ એક્ઝામ છે એમાં ભારતનો ઇતિહાસ છે ક્યાંક ને ક્યાંક છે એ ખૂબ ઉપયોગી થતો હોય છે. તો આવી જગ્યાએ તમારે ઇતિહાસ છે એ જાણવો ખૂબ જરૂરી છે. પ્રિલિમ પરીક્ષામાં છે એ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે એમસીક્યુ સ્વરૂપે, અને મુખ્ય પરીક્ષામાં છે એ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. તો ઇતિહાસને આપણે એવી રીતે જ તૈયાર કરશું કે પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંનેમાં છે એ એક જ લેક્ચરમાં તમે છે એ શીખી શકશો કે કઈ રીતે પ્રિલિમ પરીક્ષામાં ઇતિહાસ તૈયાર કરવો અને કઈ રીતે છે એ મુખ્ય પરીક્ષામાં ઇતિહાસ તૈયાર કરવો. અભ્યાસક્રમ સિલેબસની વાત કરીએ તો ઇતિહાસ ભણતા પહેલા છે તમારી પાસે સિલેબસ હોવો જરૂરી છે. અહીંયા જીપીએસસી પ્રિલિમ્સની વાત કરીએ તો અંદાજે 14 જેટલા પોઈન્ટ છે એ ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. તેમાં તમારો ભારતનો પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ છે એનો સમાવેશ થાય છે, અને થોડું ઘણું સાંસ્કૃતિક વારસો છે એનો સમાવેશ અહીંયા થાય છે. તો આ 14 પોઈન્ટ જેટલા છે એ તમારા આખા ઇતિહાસને સાંકળી લે છે. ત્યારબાદ મેઇન્સની વાત કરીએ તો અહીંયા 7 જેટલા પોઈન્ટ છે એ પણ તમને મેઇન્સમાં સિલેબસમાં છે એ જોવા મળે છે. અને સીસીપીએસઆઈ કોન્સ્ટેબલના સિલેબસની વાત કરીએ તો એમાં પણ કંઈક સેમ આવો જ સિલેબસ છે એ જોવા મળે છે. 11 પોઈન્ટ જેટલા છે એ તમને ભારતના ઇતિહાસ સાથે સંકળાયેલા છે એ જોવા મળે છે. તો એનો મતલબ એમ કે ઇતિહાસનું છે એ વેઇટેજ સારું એવું છે. તમારી એક્ઝામમાં એક વખત વ્યવસ્થિત તૈયાર કરી દો તો તમારે કોઈ પણ પરીક્ષામાં છે એ ઇતિહાસને ફરી તૈયાર કરવાની જરૂર ન પડે. માત્ર ને માત્ર રિવિઝન કરો અને પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના ક્વેશ્ચન છે એ તમે અટેમ્પ કરી શકો. હવે અહીંયા ઇતિહાસની વાત કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે એશિયન્ટ ઇન્ડિયા એટલે કે ભારતનો પ્રાચીન ઇતિહાસ છે એ જ આપણા પહેલા ટોપિકથી ક્યાંક શરૂ થતો હોય છે. તો પ્રાચીન ઇતિહાસમાં વાત કરીએ તો ભારતનો પ્રાચીન ઇતિહાસ ખૂબ જાણવો જરૂરી છે, અને બધી પરીક્ષાના પહેલા જ ટોપિકમાં છે એ તમને પ્રાચીન ઇતિહાસ છે ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય છે. વાત કરીએ પહેલો ભાગ છે વિડીયોનો, ટોપિક 1 છે આપણે કવર કરીશું, અને એની અંદર આપણે જોઈશું સિંધુ ખીણની સભ્યતા. જે તમારો ટોપિક 1 છે એનો પેટા ટોપિક છે. તો ટોપિક 1માં તમે જોયું હશે કે સિંધુ ખીણની સભ્યતા અને સાથે સાથે વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, આવી રીતે છે એ તમારો પહેલો ટોપિક છે. તો એની અંદર છે સિંધુ ખીણની સભ્યતા આપણે જોઈશું. સિંધુ ખીણની સભ્યતામાં ટોપિક 1માં છે આપણે શું તૈયાર કરીશું તો કે સિંધુ ખીણની સભ્યતા, એની અંદર એની લાક્ષણિકતા, એનું સ્થાન, સમાજ, કળા, ધર્મ અને સાંસ્કૃતિક ઇતિહાસ અને આર્થિક ઇતિહાસ પણ છે એ આપણે સિંધુ ખીણની સભ્યતાનો જોઈશું. તો આવી રીતે છે એ પહેલા ટોપિકને આપણે આખો કવર કરશું. પણ આપણી ભણવાની રીત કઈ છે, તો કઈ રીતે છે આપણે એને ભણીશું, તો એમાં અભ્યાસક્રમ મુજબ જ આપણે છે એ તમામ મુદ્દાને કવર કરીશું. ત્યારબાદ પ્રિલિમ ફેક્ટ પ્લસ છે મુખ્ય પરીક્ષાને લગતા તમામ ક્વેશ્ચન છે એની ચર્ચા કરીશું. બીજાથી અલગ કેમ લખવું એની પણ છે અહીંયા વાત કરીશું, અને વિશેષ ચર્ચા કરીશું કે જે તમે મોડલ ક્વેશ્ચનમાં છે એ કઈ રીતે લખી શકો એના માટેનો પ્રયાસ છે આપણે કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સિંધુ ખીણની સભ્યતાની વાત કરતા પહેલા મારે તમને સમજાવવું પડશે કે સંસ્કૃતિ વર્સિસ સભ્યતા શું છે. એટલે સંસ્કૃતિ શું છે અને સભ્યતા શું છે. તો જ્યારે પણ કોઈ પણ માનવી છે એ કુદરતી પરિબળોના આધારે છે એ જીવન જીવતો હોય અને સાદું સિમ્પલ જીવન જીવતો હોય, જેની અંદર છે એ એની ખોરાક મેળવવાની રીતનો સમાવેશ થઈ જતો હોય છે, એની બેઝિક જરૂરિયાતો જે પૂરી કરતો હોય છે એનો સમાવેશ થઈ જતો હોય છે, સાથે સાથે થોડું ઘણું એની પાસે ધાર્મિક જ્ઞાન પણ હોય છે, કળા પણ એની પાસે હોય છે, અને એ તહેવાર, સંગીત આવી રીતે છે એ રચ્યો પચ્યો રહેતો હોય. એટલે કે માનવી છે એ આંતરિક વિકાસ કરતો હોય પોતાનો, એનો કોઈ બાહ્ય વિકાસ ન હોય, અને મૂળભૂત જે સંસ્કૃતિ છે એની સાથે જોડાઈને રહેતો હોય, બરોબર, તો એને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પણ જો આ જ માનવ છે એ એનો બાહ્ય વિકાસ કરવા માંડે, એટલે કે વિજ્ઞાન ટેકનોલોજીનો સહારો લે, ત્યારબાદ ભૌતિક વિકાસ કરે, સુખ સુવિધાઓ છે એનો ઉપયોગ કરતો થઈ જાય, તો આ જ જે માણસ છે એ સભ્યતામાં જીવતો કહી શકાય. તો એની અંદર આપણે એવું કહી શકીએ કે સંસ્કૃતિ એટલે કે માણસ શું છે, અને સભ્યતા એટલે કે માણસ પાસે શું છે. જો આ બંને વચ્ચેનો તફાવત તમે સમજી જાઓ તો તમે સંસ્કૃતિ અને સભ્યતાનો તફાવત છે એ સમજી જાઓ. એટલે કે માણસ શું છે એ સંસ્કૃતિ અને માણસ પાસે શું છે એ સભ્યતા. સભ્યતાની અંદર તમને વિજ્ઞાન ટેકનોલોજી, સુખ સુવિધા, ભૌતિક સુવિધા, બાહ્ય વિકાસ આ બધું છે એ જોવા મળે.
એટલે કે અહીંયા સભ્યતામાં નગર અને શહેરો છે એની વાત થતી હોય છે. સભ્યતાની અંદર છે એ નગર કે શહેર છે એ હોવું જરૂરી છે. એવું કહી શકાય કે જીવનની પદ્ધતિમાં છે એ સંસ્કૃતિ કરતા સભ્યતાનું સ્થાન ઊંચું હોય, કારણ કે સભ્યતામાં છે એ વ્યક્તિ છે એ પોતાના એક સ્ટેજથી ઉપર આવ્યો હોય, એટલે કે એને વિકાસ કર્યો હોય. એ આર્થિક વિકાસ હોય, ભૌતિક વિકાસ હોય અને એનો બાહ્ય વિકાસ હોય. હવે સભ્યતાની વાત કરીએ તો એ સભ્યતા છે એ સિવિલાઇઝેશન તરીકે ઓળખવાય છે, જે સિવિટાસ એટલે કે શહેર તરીકે છે એ ઓળખાતી હોય છે. અને સિવિલાઇઝેશન આ શબ્દ છે એ સભ્યતા માટે છે એ વપરાતો હોય છે. સભ્યતામાં છે એ માનવી પોતાની બુદ્ધિ, આવડત, કળા, કૌશલ્યથી જીવનની વિશિષ્ટ અવસ્થા જે પેદા કરે એને સભ્યતા કહેવાય. તો અહીંયા વાત કરવાની છે સિંધુ ખીણની સભ્યતા વિશે, એટલે કે સિંધુ ખીણ છે એ સભ્યતામાં ગણીશું આપણે કે અહીંયા માનવીએ છે ઘણો બધો વિકાસ કરતો જાય છે. હવે સભ્યતાની લાક્ષણિકતા શું હોય? કોઈ પણ સભ્યતા છે એને આપણે ગણવી હોય તો એની અમુક લાક્ષણિકતા હોય. આ લાક્ષણિકતાના આધારે જો તમે એમાં બંધ બેસતી હોય તો એને તમે સભ્યતા કહી શકો, અથવા તો એને તમારે સંસ્કૃતિ કહેવી પડે. તો સભ્યતાની લાક્ષણિકતામાં શાસન અને પ્રશાસનનું સ્વરૂપ હોય. માણસ જ્યાં રહેતો હોય ત્યાં એક વ્યવસ્થિત શાસનનું માળખું હોય. આ જ શાસન પ્રશાસનના આધારે છે એ આખા વિસ્તારનું છે એ સંકલન થતું હોય છે. ત્યારબાદ વાણિજ્ય એટલે કે વેપાર થતો હોય છે. એવું જરૂરી નથી કે પૈસામાં વેપાર થાય, વસ્તુ અને ચીજોની આદાન પ્રદાનથી પણ છે એ વાણિજ્ય છે અહીંયા થતું હોય છે. ત્યારબાદ નગરીકરણ હોય છે. એક વ્યવસ્થિત નગર હોય જેની અંદર છે એ સુખ સુવિધાઓ બધી તમને રોડ રસ્તા બધું મળી જતું હોય છે, સેનિટાઇઝેશન મળી જતું હોય છે, પાણીની વ્યવસ્થા જે છે એ મળી જતી હોય છે. તો આ નગરીકરણની છે એ વ્યાખ્યા તમને અહીંયા સભ્યતાની અંદર જોવા મળતી હોય છે. વિવિધ શિલ્પ અને કળા કૌશલ્ય આ સંસ્કૃતિનો જ એક ભાગ છે, પણ આ પણ સાથે સાથે છે એ તમને જોવા મળે કે શિલ્પ, કળા, આની અંદર છે એ વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જોરદાર છે એ એની કળા છે એ પ્રસ્તુત કરતા હોય છે. તો આ સભ્યતાની લાક્ષણિકતાઓ છે. ત્યારબાદ લખાણ, દસ્તાવેજી પુરાવા કે અહીંયા છે એ માનવ છે એ શિક્ષણ મેળવતો પણ થઈ ગયો હોય છે. એની પાસે જે એક વસ્તુ કરે છે એના ઓથેન્ટિક પુરાવા છે એ પણ સાચવતો જતો હોય છે. અને સભ્યતા કોઈ મળે છે તો એના પણ એક વ્યવસ્થિત દસ્તાવેજી સ્વરૂપે છે એ તમને સભ્યતા મળતી હોય છે. તો આવી રીતે સભ્યતાની છે એ લાક્ષણિકતા હોય છે. ક્યાં જોવા મળી છે આવી સભ્યતા? ઘણી જગ્યાએ આવી સભ્યતા છે એ વિશ્વમાં જોવા મળી છે. તમે ઇજિપ્તની વાત કરો તો મિસર અને બેબીલોનની સભ્યતા છે એ તમને જોવા મળે છે, જે નાઇલ નદીના કિનારે છે એ વસેલી હતી. ત્યારબાદ મેસોપોટેમિયા છે એને સુમેરિયન સભ્યતા પણ તરીકે ઓળખવાય છે. તો યુક્રેટિક્સ અને ટાઇગ્રીસ નદીના કિનારે છે એ આ મેસોપોટેમિયા સભ્યતા છે એ પણ મળેલી છે. આધુનિક તમારે જો વિસ્તારની વાત કરવી હોય તો એશિયા આફ્રિકાનો જે પ્રદેશ છે, એટલે કે ઈરાક અને સિરિયાનો જે પ્રદેશ છે, અહીં તમને છે એ મેસોપોટેમિયા છે એ સભ્યતા જોવા મળે છે. ત્યારબાદ રોમમાં પણ છે એ સભ્યતા જોવા મળી છે. ત્યારબાદ ચીન છે એની હવાંગો નદીના કિનારે પણ આવી સભ્યતા છે જોવા મળી છે. તો પ્રશ્ન એ છે કે શું ભારતમાં આવી સભ્યતા છે? તો હા, ભારતમાં આવી સભ્યતા છે, એટલે જ આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ અને સિંધુ ખીણની સભ્યતા છે એને આપણે ભણવાની છે. હવે સિંધુ ખીણની સભ્યતામાં મેં જેટલી ચર્ચા કરી એમાંથી મુખ્ય પરીક્ષામાં તમારા માટે કેવો ક્વેશ્ચન આવી શકે? તો અહીંયા આવી શકે કે સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે શું તફાવત છે અને સભ્યતાની લાક્ષણિકતા જણાવો. તો અહીંયા આપણે જે આગળ ચર્ચા કરી કે સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે શું તફાવત છે, સંસ્કૃતિ એટલે માણસ શું છે અને સભ્યતા એટલે માણસ પાસે શું છે. સભ્યતાની અંદર છે એ માણસ પોતાનો બાહ્ય વિકાસ કરે છે, તેમાં વિજ્ઞાન ટેકનોલોજી અને તેની અંદર વિજ્ઞાન ટેકનોલોજી છે, આર્થિક ઉપાર્જનના સાધનો છે, સુખ સુવિધાઓ છે, આનો બધાનો છે એ સભ્યતાની અંદર ઉપયોગ કરે છે. સંસ્કૃતિની અંદર છે એ મૂળભૂત જીવન જરૂરિયાતી ચીજ વસ્તુ અને કુદરતી પરિબળો સાથે જોડાયેલો હોય છે, જેની અંદર છે એની વેશભૂષા કેવી છે, ખોરાક મેળવવાની રીત કેવી છે, ત્યારબાદ ધર્મ સાથે કેવો સંકળાયેલો છે, કળા શું છે એની પાસે, આંતરિક વિકાસ કેવો છે એ સંસ્કૃતિની અંદર સમાવેશ થાય છે. અને સભ્યતાની લાક્ષણિકતાઓની અંદર શું હોય છે? તો શાસન પ્રશાસનનું માળખું હોય છે, એની અંદર છે એ વાણિજ્ય હોય છે, એની અંદર નગરીકરણ હોય છે, એની અંદર છે એ કળા અને કૌશલ્યની વાત હોય છે, એની અંદર છે એ દસ્તાવેજી પુરાવા તમને મળે છે. તો આ બધી છે એ સભ્યતાની લાક્ષણિકતાઓ છે, જેમાં ઉદાહરણ તરીકે તમે સિંધુ ખીણની સભ્યતા છે, મેસોપોટેમિયા છે, ઇજિપ્ત અને જે રોમ ચીનની સંસ્કૃતિ છે એને તમે ઉદાહરણ તરીકે ટાંકી શકો છો. તો આવી રીતે છે મુખ્ય પરીક્ષાનો ક્વેશ્ચન તમે આરામથી છે ટેકલ કરી શકો છો. તો અહીંયા આવી રીતે છે એ આપણે તૈયારી કરી શકીએ. સિંધુ ખીણની સભ્યતાની આગળ વાત કરીએ તો ટાઈમલાઈન સમયગાળો છે એ ખાસ જાણવો જરૂરી છે કે બીજી સભ્યતા કરતા આપણી સભ્યતા છે એ કઈ રીતે અલગ છે. તો મેસોપોટેમિયાની સભ્યતા છે એ 4000 વર્ષ પૂર્વે છે એ તમને જોવા મળતી હોય છે. ત્યારબાદ ઇજિપ્તની સભ્યતા છે એનો પણ ક્યાંક કાળક્રમ છે એ 3000 વર્ષ ઈસવીસન પૂર્વે છે એ તમને જોવા મળતી હોય છે. ભારતની સભ્યતાની વાત કરીએ તો 3000 થી 2000 નો જે સમયગાળો છે આમાં છે એ તમને ઈસવીસન પૂર્વે ભારતની સભ્યતા છે એ જોવા મળતી હોય છે. સિંધુ ખીણમાં આગળ જઈએ, હજી આપણે એને સિંધુ ખીણ તરીકે ઓળખતા નથી, પણ
આપણે અહીંયા છે એ ભારતમાં કઈ એવી સભ્યતા મળી કે જેને આપણે આગળની જે સભ્યતા છે એની સાથે સરખાવી શકીએ? તો અહીંયા પેલી સભ્યતા મળે છે સિંધુ સરસ્વતીની સભ્યતા. અને આનો વિકાસ કેમ થયો અને એને કઈ રીતે આપણે છે સિંધુ ખીણની સભ્યતા કે હડપ્પાની સભ્યતા છે એ આપણે ઓળખીએ છીએ, તો એના વિશે વિગતવાર ચર્ચા કરીશું. કોઈ પણ માનવ હોય બરોબર, તો એ છે એની ગ્રામીણ સંસ્કૃતિમાં રહેતો હોય છે. નૂતન પાષાણ યુગની વાત કરીએ તો ત્યારે માણસ છે એ પોતાની ગ્રામીણ સંસ્કૃતિ છે એ જીવતો હતો. ત્યારબાદ ધીમે ધીમે છે એ કૃષિની શરૂઆત કરે છે અને માનવ છે એ એક જગ્યાએ સ્થિર થાય છે. અને સ્થિર થાય આ જ જગ્યાએ છે ધીમે ધીમે છે એ ધાતુઓના ઉપયોગ છે એ શીખે છે. એટલે કે તામ્ર પાષાણ યુગ આવતા આવતા છે માનવ છે એ ધાતુઓનો ઉપયોગ કરતો થઈ ગયો હોય છે. અને આ જ માનવ છે એનો પશ્ચિમોત્તર ભારતમાં, એટલે ભારત જે છે એના ઉત્તર પશ્ચિમ ભાગમાં છે એ આવો જ ક્યાંક છે એ સ્થાયીકરણનો કિસ્સો છે આપણે જોવા મળે છે, જ્યાંથી જ કંઈક છે આપણી સભ્યતાઓ છે એ આવતી જણાય છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં છે એ સિંધુ અને સરસ્વતી બે નદી છે, જેને ભારતમાં ઘગ્ગર તરીકે ઓળખવામાં આવે છે સરસ્વતીને, અને પાકિસ્તાનમાં છે એ હારકા નદી તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં આવો પુરાવો મળ્યો છે? તો એ તમારા માટે પ્રિલિમ ફેક્ટમાં મળી શકે કે ભારતમાં સૌપ્રથમ સરસ્વતીનો પુરાવો તમને ઋગ્વેદની અંદર છે એ જોવા મળે છે, નદીનો પુરાવો. ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં છે સિંધુ અને સરસ્વતી નદીના કિનારે છે એ આવી જ માનવની એક વસાહત છે જે સ્થાયીકરણ થયેલી છે અને ત્યાં છે એ વસવાટ કરે છે. ત્યારબાદ અનાજનું ઉત્પાદન કરતો થાય છે, કૃષિ કરે છે એટલે અનાજનું ઉત્પાદન કરતો થાય છે. આ જ અનાજના ઉત્પાદનનું છે એ ધીમે ધીમે છે એ બજાર બને છે. બજાર બનવા માટે કારણે છે થોડી ઘણી વિનિમય વાણિજ્યની શરૂઆત થાય છે અને એ જ સમયમાં છે એ બિનકૃષિ કાર્યો પણ છે એ ધીમે ધીમે કરતો થાય છે. તો બિનકૃષિ કાર્યમાં આપણે જોયું છે કે આ સભ્યતામાંથી આપણે મણકા બનાવવાની ફેક્ટરીઓ મળે છે, આ સભ્યતામાંથી આપણે મૂર્તિ બનાવવાની ફેક્ટરીઓ મળે છે, આ સભ્યતામાંથી આપણે ઘણા બધા છે એ ઓજારો મળે છે. તો આવી રીતે છે એ બિનકૃષિ કાર્યો પણ છે એ કરતો જાય છે અને જેના કારણે છે એક શહેરીકરણની એક નવી શરૂઆત થાય છે. આ જ શહેરીકરણને છે એ આપણે સભ્યતા તરીકે છે એ સાબિત કરશું. એના અલગ અલગ પુરાવા આપણે મેળવશું કે હા, આ જે સભ્યતા હતી એ છે એ સંસ્કૃતિ નહોતી, એ સભ્યતા હતી. કારણ કે એમાં છે તમને શહેરીકરણનો પુરાવો મળશે, એમાં તમને કૃષિ સિવાયની બાહ્ય વિકાસની જે છે એ પરિભાષા તમને જોવા મળશે, તમને એમાં માનવ છે એનો વિકાસ થતો છે એ જોવા મળશે. તો આને છે એ આપણે સભ્યતા તરીકે ઓળખીશું. હવે સિંધુ ખીણની સભ્યતાની શોધખોળ છે એ ખૂબ જરૂરી છે. કોણે શોધખોળ કરી? તો આ છે એ પ્રશ્નો તમારા મગજમાં આવતો હશે કે કેમ આપણે આખા ભારતમાંથી છે એ સિંધુ ખીણ સભ્યતાની છે એ શોધ કરેલી છે. તો સૌપ્રથમ વાત કરીએ તો 1826માં જ્યારે પણ અંગ્રેજી શાસન છે અહીંયા હતું ત્યારે ઘણા બધા અંગ્રેજો છે એ આવું ભારત વિશે કંઈક ને કંઈક જાણવા છે ઉત્સુક હતા. એટલા માટે છે અહીંયા તો એક વ્યક્તિ આવે છે ચાર્લ્સ મેસન. આ ચાર્લ્સ મેસન છે એ પશ્ચિમ પંજાબ એટલે કે પાકિસ્તાનનો જે પશ્ચિમ પંજાબનો વિસ્તાર છે ત્યાં એક હડપ્પા ગામ છે. આ હડપ્પા ગામના છે એ જૂના દિવાલો અને મિનારાઓ છે એની ઈંટો છે આનો અભ્યાસ કરે છે. એ એવું તારણ કાઢે છે કે આ એલેક્ઝાન્ડરના સમયનું છે એ શહેર ગણાવે છે. આ ચાર્લ્સ મેસન છે એ સૌપ્રથમ છે 1826માં કંઈક આવી જગ્યાએ છે એ આ વિસ્તારની શોધ કરે છે. ત્યારબાદ 1826 થી 31માં કર્નલ બંશ છે એ આવે છે અને કર્નલ બંશ છે એ રણજીતસિંહ એટલે કે આપણા જમ્મુ કાશ્મીરના જે રાજા ગણાતા હતા રણજીતસિંહ, એને મળવા જતી વખતે છે એ ભારતમાં આવા સ્થળની છે એ મુલાકાત કરતો જાય છે અને એ પણ પોતાના વિવરણમાં લખે છે કે અહીંયા છે એ કાંઈક છે એ આવું કંઈક પ્રાચીન છે એ વસ્તુ છે અહીંયા જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો 1853 થી 73 સુધી છે એ જનરલ કનિંઘહામ આવે છે. આ જનરલ કનિંઘહામ છે એ પુરાતન બૌદ્ધ સ્તૂપનું છે એ ખોદકામ કરતો હોય છે અને એ જઈ પહોંચે છે આવી જગ્યાએ, ક્યાં તો કે હડપ્પા જે ગામ છે એ જગ્યાએ. અને ત્યારબાદ એને સહાયક તરીકે પંજાબમાં રેલવે લાઇન નાખતી વખતે કરાચી અને લાહોર વચ્ચે જે પંજાબમાં રેલવે લાઇન નખાતી હતી ત્યાંથી ખોદકામ વખતે અંગ્રેજ સૈનિકોને ઘણી બધી ઈંટો છે એ મોટા પ્રમાણમાં મળે છે અને જેની આકૃતિ છે એ ઈંટોની એ પણ થોડી ઘણી વિશાળ હોય છે. એટલે કે નોર્મલ ભારતમાં જે એ સમયે ચાલતું હતું એનાથી કંઈક વિશેષ હતું. એટલે એ લઈ અને એ બધું કનિંઘહામને આપે છે અને આ કનિંઘહામ જ છે એ જ હડપ્પાના ખંડેર છે એની શોધ કરે છે અને ત્યાંના સ્થાનિકો મુજબ છે એ આ હડપ્પાને 1000 વર્ષ જૂનું છે એ ગણે છે. એટલે કે 1000 વર્ષ જૂની છે એ વસાહતો આ કનિંઘહામ છે એ હડપ્પાને ગણે છે. તો 1824 થી શરૂ થતા થતા છે એ 1853 સુધી છે એ આપણે પહોંચી જાય છીએ. ત્યારબાદ 1912માં તો કે રોયલ એશિયાટિક સોસાયટી છે એની અંદર જે ફ્લીટ એ પત્રિકામાં
આ જ જે ઉપરની જે આપણે શોધો છે એને પ્રકાશિત કરે છે અને ધીમે ધીમે છે એ આ મુદ્દો છે એ ખૂબ વિશાળ બનતો જાય છે. ઘણા બધા લોકો છે એ પ્રયાસ કરે છે કે અમે કંઈક નવું શોધી અને ખોદકામ છે એ આગળ વધતું જાય છે. ત્યારબાદ 1821 ની વાત કરીએ તો જ્હોન માર્શલ એ હિન્દ પુરાતન ખાતાના છે એ વડા હોય છે એ સમયના જ્હોન માર્શલ ઈ જ દયારામ સાહનીની મદદ લઈ અને હડપ્પાના સ્થળ ઉપર છે એ ખોદકામ કરવા જાય છે. 1921-22 નું જે વર્ષ છે એમાં રખાલદાસ બેનર્જી છે એ સિંધના વેરાન પ્રદેશની અંદર છે જે કુષાણ વંશનો પુરાતન બૌદ્ધ સ્તૂપ હોય છે. કુષાણ વંશના સમયમાં જે સ્થાપેલો બૌદ્ધ સ્તૂપ હોય છે આ જ બૌદ્ધ સ્તૂપની નીચે છે એ ખોદકામ કરતા છે એને મોહેન્જો-દડો મળી આવે છે. એટલે 1921-22 રખાલદાસ બેનર્જીને મોહેન્જો-દડો મળે છે. દયારામ સાહની છે એ હડપ્પાની અંદર ખોદકામ કરતા હોય છે. તો આ મોહેન્જો-દડો છે એની ઉપર શું હતું એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે કુષાણ વંશનો અહીંયા પુરાતન બૌદ્ધ સ્તૂપ હતો. એની નીચે છે એ ખોદકામ કરતા છે એ મોહેન્જો-દડો મળી આવે છે, જેથી તારણ કાઢી શકાય છે કે કુષાણ વંશથી પહેલા પણ છે એ આ સભ્યતાઓ છે અહીંયા વિકસેલી હતી. 1924માં જ આ જ્હોન માર્શલ જે છે હિન્દ પુરાતન ખાતાનો જે વડો છે એ વિશ્વ સમક્ષ આ સભ્યતા આખી મૂકે છે કે મોહેન્જો-દડો અને હડપ્પા છે આ બધું છે અહીંથી મળી આવેલું છે. વિશ્વની નજર છે એ અહીંયા ખેંચાય છે અને ઘણા લાંબા સમયથી જે આ ભૂલી ગયેલી સભ્યતા છે એ એટલી જ જૂની છે જેટલી ઇજિપ્ત અને મેસોપોટેમિયા છે. એટલે કે મેસોપોટેમિયા અને ઇજિપ્ત સાથે છે એ આ સભ્યતાને સરખાવે છે જ્હોન માર્શલ છે. એની સાથે સાથે છે માધવ સ્વરૂપ વત્સ અને KM દીક્ષિત પણ છે એ આ ખોદકામમાં જોડાય છે. અને 25-26 ની અંદર છે એક બીજો અંગ્રેજ અધિકારી હાર્ગ્રીવ્સ આવે છે, એ પણ છે એ આ સભ્યતાની ખોદકામ સાથે જોડાયેલા છે. 1921 થી શરૂ કરીને 1925-26 સુધી છે એ આ સભ્યતાઓનું ખોદકામ છે એ ભારતીયો અને અંગ્રેજો દ્વારા બંનેના સમય વયથી છે એ આ ખોદકામ છે એ ચાલુ હોય છે. ત્યારબાદ વાત કરીએ તો 1926-27માં અર્નેસ્ટ મેકે તરીકે આવે છે અને એ દયારામ સાહનીની મદદથી છે એ આ મોહેન્જો-દડોમાં, હવે દયારામ સાહની છે એ જો તમે મોહેન્જો-દડોમાં પણ ખોદકામ કરવા જાય છે તો ઘણી વખત છે એ આવા ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે કે હડપ્પાની ખોદકામની શોધમાં તમને દયારામ સાહની છે એ વિકલ્પમાં આપેલું હોય છે, મોહેન્જો-દડોની શોધખોળમાં છે તમને રખાલદાસ બેનર્જી આપેલું હોય છે. ત્યારબાદ આ જે અંગ્રેજો છે એની સાલ છે એ તમારે ખાસ યાદ રાખવાની હોય છે કે પ્રથમ કોણે કર્યું અને છેલ્લે કોણ હતું. તો આવી રીતે છે એ તમને પ્રિલિમમાં અહીંથી છે એ ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. ઘણા બધા ક્વેશ્ચન છે અહીંથી પૂછાઈ ગયેલા છે. તો 26-27 ની અંદર અર્નેસ્ટ મેકો છે એ દયારામ સાહનીની અંદર મોહેન્જો-દડોમાં 4 વર્ષ સુધી છે એ ખોદકામ છે એ કરે છે. તો સિંધુ ખીણની સભ્યતાનો ઇતિહાસ કંઈક આવી રીતે શરૂ થાય છે કે 1826 થી શરૂ થઈ 1926-27 સુધી છે એ જોવા મળે છે. ત્યારબાદ 1944 ની અંદર માર્ટિમર વિલહર આ છે એ વધુ ઉત્ખનન કરે છે અને 1947માં જ્યારે આપણે આઝાદ થયા ત્યારબાદ જે પણ ખોદકામ થશે એ ભારત તરફથી થશે અને આજે પણ છે એ આ સિંધુ સભ્યતાનું છે એ ખોદકામ હજી પણ ભારતમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને ખૂણે છે એ ચાલુ છે. હજી પણ લોકો છે એ પ્રયાસ કરે છે કે કાંઈક હજુ છે એ આવી જૂની સભ્યતાઓ છે એ મળી જાય. તો આવી રીતે છે એ 1826 થી શરૂ કરી અને 1944 સુધી છે આ સભ્યતાનું ખોદકામ છે એ ચાલે છે અને વિશ્વ સમક્ષ છે આપણી આ સભ્યતા છે એ મૂકીએ છીએ. સિંધુ ખીણની સભ્યતાના શોધખોળના ઇતિહાસની વાત કરીએ તો હરિપ્રસાદ શાસ્ત્રીએ એવું કીધું છે કે એક જમાનો એવો હતો જ્યારે વિશ્વ ઇતિહાસમાં ભારતનું પ્રકરણ માત્ર બુદ્ધ અને મહાવીરના સમયથી શરૂ થતું હતું. એટલે કે એક એવો જમાનો હતો કે જ્યાં આપણે જૂનામાં જૂનો ઇતિહાસ છે ભારતમાં જો ગણતા હોય તો એ બુદ્ધ અને મહાવીરનો સમય હતો. પણ જ્યારે હડપ્પા અને મોહેન્જો-દડોના ખંડેરોના ખોદકામ પછી છે ભારતની એક એવી સમૃદ્ધ પુરાતન સભ્યતાની શોધ થઈ કે જેની ગણના હવે વિશ્વના આદ ઐતિહાસિક સભ્યતાઓમાં થાય છે. એટલે વિશ્વની જે આદ ઐતિહાસિક સભ્યતાઓ છે ઇજિપ્ત છે, મેસોપોટેમિયા છે, સુમેરિયન સભ્યતા છે, બેબીલોન સભ્યતા છે, રોમ અને ચીનની હવાંગોની નદીના કિનારે જે સભ્યતા છે આની સાથે આપણી આ સભ્યતાને છે એ સરખાવી શકીએ એટલી સમૃદ્ધ સભ્યતા છે એ હરિપ્રસાદ શાસ્ત્રીએ કીધું છે. ત્યારબાદ વાત કરીએ તો સિંધુ સભ્યતાનો સમયગાળો. અહીંયા ઘણા બધા ક્વેશ્ચન અને ઘણા બધા એરર છે એ તમને સિંધુ ખીણની સભ્યતામાં છે એ મળતા હોય છે, પણ આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ તમારી સામે અહીંયા કરી દેવાના છીએ. તો જો તમે NCERT ને ફોલો કરો છો તો તમારે ઈસવીસન પૂર્વે 3250 થી 1750 સુધીનો સમયગાળો છે યાદ રાખવાનો છે. જો તમે GCERT ને ફોલો કરો છો તો ઈસવીસન પૂર્વે 3200 થી 2200 સુધીનો સમયગાળો છે એ તમારે યાદ રાખવાનો છે સિંધુ સભ્યતાનો. હવે કાર્બન ડેટિંગ પદ્ધતિ જે ઓથેન્ટિક પદ્ધતિ છે એના આધારે કેવો સમયગાળો છે સિંધુ સભ્યતાનો, તો 3 પ્રકારે છે એ સિંધુ સભ્યતા છે એ તમને જોવા મળે છે. જેમાં પૂર્વ હડપ્પા કાળ એટલે હડપ્પા કાળનો પૂર્વ ભાગ એટલે કે આગળનો ભાગ
એ 3500 ઈસવીસન પૂર્વેથી 2400 ઈસવીસન પૂર્વે છે એ જોવા મળે છે. અને ત્યારબાદ પરિપક્વ એટલે વ્યવસ્થિત સમૃદ્ધ પરિપક્વ થયેલી હડપ્પા કાળ છે એનો તમને સમયગાળો છે એ 2350 થી 1750. સૌથી વધુ વિકલ્પમાં જો ઓપ્શનમાં સાચો જવાબ જો આવતો હોય તો એ છે 2350 ઈસવીસન પૂર્વેથી 1750 ઈસવીસન. તો એ છે 2350 ઈસવીસન પૂર્વેથી 1750 ઈસવીસન પૂર્વે. આ પરિપક્વ હડપ્પા કાળ અથવા સિંધુ સંસ્કૃતિનો ચોક્કસ સમયગાળો છે અને આ જ સમયગાળો છે મોસ્ટ ઓફ છે એ માન્ય રહેતો હોય છે. તો આવી રીતે છે એ કાર્બન ડેટિંગ પદ્ધતિના આધારે સમયગાળો છે. અને ઉત્તર હડપ્પા કાળ એટલે કે પરિપક્વ બાદની જે હડપ્પા છે એનો સમયગાળો છે એ 1750 થી 1300 ઈસવીસન પૂર્વેનો સમયગાળો છે એ આપણે જોઈ શકાય છે. તો આવી રીતે છે એ સમયગાળો છે. હવે આમાં પણ છે એ ઘણા બધા મંતવ્ય છે એ અલગ અલગ જોવા મળે છે. જેની અંદર વાત કરીએ તો ઘણા બધા વિદ્વાનોએ છે આમાં પોતાના મંતવ્ય આપ્યા છે. જે શોધખોળ કરનાર હતા એટલે કે જનરલ કનિંઘહામના મતે છે 1000 વર્ષ જૂની સભ્યતા છે. આપણે આગળ જોયું. જોન માર્શલ એમ કહે કે 5000 વર્ષ જૂની સભ્યતા છે. ત્યારબાદ વાત કરીએ તો માધવ સ્વરૂપ વસ્ત એમ કહે છે 3500 ઈસવીસન પૂર્વેથી 2700 ઈસવીસન પૂર્વેનો સમયગાળો છે. જોન માર્શલ અને રાધાકુમુદ મુખર્જી છે એ 3250 થી 2750 સુધીનો સમયગાળો કહે છે. ડેલ્સ એવું કહે છે કે 2900 ઈસવીસન પૂર્વેથી 1900 સુધીનો સમયગાળો છે. પુલાસ્કર એવું કહે છે કે 2800 થી 2200 ઈસવીસન પૂર્વેનો સમયગાળો છે. અર્નેસ્ટ મેકે એવું કહે છે કે 2800 થી 2500 સુધીનો સમયગાળો છે. માર્ટિમર વ્હીલર એવું કહે છે કે 2500 થી 1500 સુધીનો સમયગાળો છે. સીજે ગોડ એવું કહે છે કે 2300 થી 1700 સુધીનો સમયગાળો છે. ડીપી અગ્રવાલ એવું કહે છે કે 2300 થી 1750 સુધીનો સમયગાળો છે. ફેર સર્વિસ એવું કહે છે કે 2000 થી 1500 સુધીનો સમયગાળો છે. કેસરી વાસ્તવ એવું કહે છે 2900 થી 1900 સુધીનો સમયગાળો છે. તો આવી રીતે છે એ સભ્યતાનો સમયગાળો છે એ અલગ અલગ વિદ્વાનોના મત મુજબ છે, જે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. પણ અહીંયા ઘણા બધા જે છે એ નામો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જેમ કે માધવ સ્વરૂપ વસ્ત છે, જોન માર્શલ છે, અર્નેસ્ટ મેકે છે, માર્ટિમર વ્હીલર છે. તો આ જે એની શોધખોળમાં જે આ લોકોએ ભાગ ભજવેલો હતો એ લોકો છે એ તમારા માટે ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ વાત કરીએ સિંધુ સભ્યતાના નિર્માતા કોણ હતા, કોણે આ સિંધુ સભ્યતા છે એ બનાવી, એ ખાસ જાણવું જરૂરી છે. તો એના નિર્માતાની વાત કરીએ તો 4 એવી જાતિ હતી, જેમાં પ્રોટો ઓસ્ટ્રેલોઇડ પહેલી જાતિ છે. આ પ્રોટો ઓસ્ટ્રેલોઇડ કોણ હતા તો કે સિંધુ ક્ષેત્રમાં વસનાર પ્રથમ જાતિ હતી. એટલે સિંધુ સભ્યતાના નિર્માતામાં જો પ્રથમ કોઈ વ્યક્તિઓ હોય તો એ છે પ્રોટો ઓસ્ટ્રેલોઇડ જાતિ. આ જાતિની બોલી કેવી હતી તો કે ઓસ્ટિક મુંડા બોલી છે એ આ લોકો ઉપયોગ કરતા હતા. એને સંસ્કૃત સાહિત્યમાં નિષાદ તરીકે ઓળખવામાં છે. નિષાદ ઇઝ ઇક્વલ ટુ છે એ પ્રોટો ઓસ્ટ્રેલાઇડ. અને ક્યાં જોવા મળે છે હાલના વર્તમાનમાં તો કે મધ્ય દક્ષિણ ભારતમાં છે એ તમને આ જોવા મળે છે. એટલે ભારતનો મધ્ય ભાગ અને દક્ષિણ ભાગ છે એની અંદર આ પ્રોટો ઓસ્ટ્રેલોઇડ છે એ તમને જાતિ છે એ માનવ જાતિ જોવા મળે છે, જેને તમે નિષાદ તરીકે ઓળખો છો. ત્યારબાદની વાત કરીએ તો ભૂમધ્ય સાગરીય જાતિ છે એ તમને જોવા મળતી હતી. આ સૌથી પ્રમાણિત જાતિ છે. સિંધુ સભ્યતામાં જો સૌથી ઓથેન્ટિક જાતિ કોઈને જો માનવી હોય કે એના નિર્માતામાં હતી તો એ છે ભૂમધ્ય સાગરીય જાતિ. એની બોલી છે એ કન્નડ, તમિલ અને મલયાલમ છે. અને સંસ્કૃત સાહિત્યમાં એને દ્રવિડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભારતની સૌથી જો કોઈ પ્રાચીન જાતિ તમે ગણો તો એ દ્રવિડ ગણી શકો. અહીંયા આ ઓથેન્ટિક પુરાવાના આધારે છે તમને કહી શકાય. અને સૌથી વધુ અસ્થિ કંકાલ છે એ આ જાતિના મળેલા છે. તો આ એક પુરાવો છે કે જેના આધારે છે એ આપણે કહી શકાય કે પ્રોટો ઓસ્ટ્રેલોઇડ છે એ પ્રથમ હતી, પણ સૌથી વધુ છે એ પ્રમાણિત જાતિ જો કોઈ હોય તો એ છે દ્રવિડ જાતિ, એટલે કે ભૂમધ્ય સાગરીય જાતિ, કે જેને સિંધુ સંસ્કૃતિનું છે એ નિર્માણ કર્યું હતું. ત્યારબાદ અલ્પાઇન છે એ જાતિ છે અહીંયા આવે છે. એટલે કે યુરોપના જે અલ્પાઇન પર્વત પાસે રહેતી હતી એ અહીંયા છે એ માઇગ્રેટ કરી અને ભારત સુધી છે એ ખેંચાય છે, લંબાઈ છે. અને વર્તમાન ગુજરાતમાં તમે જુઓ અથવા મધ્ય ભારતમાં જુઓ અથવા ઉત્તર ભારતમાં જુઓ તો આ જાતિના છે તમને ક્યાંક ને ક્યાંક છે જીનેટિક્સ છે જોવા મળતા હોય છે. ત્યારબાદ મંગેલોઇડ છે એ આવે છે. અને આ મંગેલોઇડ છે એ આપણે હિમાલય ક્ષેત્રની છે એ જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા જ છે આ લોકો છે એ વસવાટ કરતા હોય છે. એની બોલી છે ચીની અને તિબેટ જેવી છે એ બોલી છે એ બોલતા હોય છે. આની અંદર મોસ્ટ ઓફ છે એ આપણા ભારતની અંદરની જે આદિવાસી ટ્રાઇબ્સ છે કે જે મીરી, નાગા, બોડો, ગોંડ અને ભાટિયા જાતિ છે કે આ જે જાતિ છે એ ઉત્તર ભારતમાં મોસ્ટ ઓફ છે એ વસવાટ કરતી હોય છે. તો આ જ લોકોને છે એ મંગલોઇડ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આવી રીતે 4 જાતિ છે એ સિંધુ સભ્યતાની નિર્માતા છે. સૌથી પ્રમાણિત ગણવી હોય તો એ છે દ્રવિડ જાતિ. શું કામ? એના પુરાવા તરીકે અસ્થિ કંકાલ છે એનો સૌથી વધુ ઉપયોગ થયો છે. પ્રથમ ગણવી હોય તો પ્રોટે ઓસ્ટ્રેલોઇડ છે એ આપણે ગણી શકાય. તો આવી રીતે છે એ 4
જાતિ છે એના સભ્યતાના નિર્માતા તરીકે હતા. ત્યારબાદ વાત કરીએ તો એના પણ પર વિદ્વાનોએ છે અલગ અલગ મંતવ્ય આપ્યા છે, જેમાં ડોક્ટર લક્ષ્મણ સ્વરૂપ અને પુલાસ્કર રામચંદ્ર એવું કહે છે કે આ જાતિ સૌ પ્રથમ જો આવવાવાળી હતી સિંધુ ખીણ સભ્યતાના નિર્માતામાં તો એ આર્યો હતા. ત્યારબાદ રખાલદાસ બેનર્જી એવું કહે છે કે દ્રવિડ હતા. ગાર્ડન ચાઇલ્ડ એવું કહે છે કે સુમેરિયન લોકો હતા, અને વિલર એવું કહે છે કે દાસ લોકો હતા. તો આવી રીતે પણ અહીંયા મંતવ્યો છે એ અલગ અલગ તમને જોવા મળે છે. હવે આગળ જઈએ તો મુખ્ય પરીક્ષામાં અહીંયા કઈ રીતે ક્વેશ્ચન પૂછાય તો કે સિંધુ સભ્યતાનો શોધખોળનો ઇતિહાસ કેવો હતો, તો તમારે અહીંયા 1826 થી ચાલુ કરી અને 1944 સુધીનો જે પણ ઇતિહાસ છે એ ક્રમ વાઇઝ છે તમે અહીંયા લખી શકો કે 1826માં કઈ રીતે કર્યું, 1853માં કઈ રીતે કર્યું, ત્યારબાદ છે એ 1912માં કઈ રીતે કર્યું, ત્યારબાદ 1924, 25, 26નો જે 27નો સમયગાળો છે એમાં કઈ રીતે છે અહીંયા સિંધુ ખીણ સભ્યતાનો શોધખોળનો ઇતિહાસ થયો. તો આગળની જે મેં તમને ટાઈમલાઈન સમજાવી એ ટાઈમલાઈનના આધારે છે તમારા શોધખોળનો ઇતિહાસ કેવો હતો એ અહીંયા છાપી શકો અને એના નિર્માતા વિશે માહિતી આપો. હવે નિર્માતા વિશે માહિતી આપો, અહીંયા મોસ્ટ ઓફ લોકો છે એ કન્ફ્યુઝ થતા હોય છે, પણ આપણે જોયું કે એના નિર્માતા વિશે માહિતી આપને 4 પ્રજાતિઓમાંથી મળે છે. તો આ 4 પ્રજાતિઓની ખાસિયતો સાથે તમે અહીંયા છે એ જવાબ છાપી શકો. અને તમારે જો બીજાથી અલગ લખવું છે તો તમે જે વિદ્વાનોના નામ આપ્યા છે 4ના, એ 4ના નામ પણ અહીંયા છે તમે લખી શકો કે આ લોકોએ કઈ કઈ રીતે છે એ આર્યોને ગણ્યા, દ્રવિડોને ગણ્યા, સુમેરિયનને ગણ્યા અને દાસ્યુને ગણ્યા. તો આ રીતે છે એ તમે નિર્માતા વિશે માહિતી છે એ આપી શકો તો તમને બીજા કરતા એક્સ્ટ્રા માર્ક છે અહીંયા આ ક્વેશ્ચનમાં મળી શકે છે. અને આવા ક્વેશ્ચન છે એ મોસ્ટ ઓફ છે જીપીએસસી ક્લાસ 1-2માં છે એ પૂછાતા હોય છે કે જે તમારી એનાલિટિક સ્કિલ છે એ માંગી લેતા હોય છે. અને ફેક્ચ્યુઅલ નોલેજ પણ આમાં ખૂબ જરૂરી છે. તમે આડું ધડ કાંઈ લખી શકો નહીં આવા ક્વેશ્ચનમાં. તો આના માટે છે એ તમારી પાસે બેઝિક નોલેજ છે એ ખૂબ જરૂરી છે. અને આગળના જે આપણે ફેક્ટ સમજાય પ્રિલિમમાં પણ આવે છે અને મુખ્ય પરીક્ષામાં એ જ પ્રિલિમના ફેક્ટ છે એને તમે મુખ્ય પરીક્ષામાં પણ ટાંકી શકો છો. હવે સિંધુ સભ્યતાનું નામકરણ કેમ થયું, આ ખૂબ ચર્ચિત મુદ્દો છે કે સિંધુ સભ્યતાનું નામકરણ કેમ થયું. તો એની અંદર જોઈએ તો 1921માં પંજાબ પાકિસ્તાનના મુલતાન પ્રાંત એટલે કે મોન્ટેગોમરી, આપણે મોન્ટેગોમરી જિલ્લાનું નામ છે એ સાંભળેલું હશે. આ રાવી નદીના કિનારે છે, અહીંથી સૌથી પહેલું સ્થળ હડપ્પા મળ્યું એટલે આપણે એને હડપ્પા સભ્યતા કીધી. કારણ કે પહેલું સ્થળ છે એ હડપ્પા મળ્યું હતું એટલે આપણે એને હડપ્પા સભ્યતા કીધી 1921માં. ત્યારબાદ સિંધુ નદીની ઘાટીની આજુબાજુથી પણ ઘણા બધા અવશેષો મળ્યા એટલે આપણે એને સિંધુ ઘાટી સભ્યતા કીધી. અને આ સિંધુ ઘાટી સભ્યતા એ જ્હોન માર્શલે ઓળખાવી છે. ત્યારબાદ વાત કરીએ તો કે સિંધુ પ્લસ સરસ્વતીના નદીના કિનારે પણ છે આ ઘણા બધા અવશેષો મળ્યા એટલે આપણે સિંધુ સરસ્વતી સભ્યતા કીધી. ત્યારબાદ સૌથી વધુ છે એ પ્રચલિત હડપ્પા કાં છે, કારણ કે જેમ જેમ છે એ તમે આગળ વધો છો એમ મહારાષ્ટ્રમાં ગોદાવરી પ્રવરા નદીના કિનારે પણ છે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળે છે. તો શું આપણે એને સિંધુ ગોદાવરી પ્રવરા સભ્યતા કેવી, તો એટલા માટે આપણે એને હડપ્પા સભ્યતા છે એ ગણીએ છીએ, કારણ કે જે મૂળ નામ હતું એ જ આપણે છે એ વિસ્તૃત તરીકે લીધું. એટલે સિંધુ ઘાટી સભ્યતા કયો અથવા સિંધુ ખીણ સભ્યતા કયો અથવા હડપ્પા સભ્યતા કયો બધું છે એ એક છે. અને બીજું જો યુગના આધારે તમારે જો કેવું હોય તો સિંધુ ખીણની સભ્યતાને છે તમે કાંસ્ય યુગીન સભ્યતા પણ કહી શકો છો. હવે સિંધુ સભ્યતાનો વિસ્તાર તો આપણે નેક્સ્ટ પાર્ટમાં છે સિંધુ ખીણની સભ્યતાનો વિસ્તાર છે એના વિશે વાત કરીશું. જો તમને આ ઇતિહાસની સિરીઝ છે એ ગમતી હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. અને આવી જ રીતે છે તમારે જો ઇતિહાસ હજુ વધુ ડીપમાં ભણવો હોય તો કોમેન્ટ કરી દેજો. પાર્ટ 2 તો આપણે સિંધુ ખીણની સભ્યતા વિશે વિસ્તાર વિશે વાત કરીશું. સિંધુ ખીણની સભ્યતામાંથી મળેલા જે સ્થળો છે એના વિશે ડિટેલ ચર્ચા કરીશું અને મુખ્ય પરીક્ષામાં કઈ રીતે છે એ પૂછાય છે એની ખાસ છે અહીંયા આપણે વાત કરીશું.